એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। અમારા આ બધા આખા વાડીનાથ પરિવારનું એવું કહેવું છે, બાપાનું એવું કહેવું છે ખાસ કે રબારી ડ્રેસમાં આખો સમાજ આવે, સમાજ આપણો રબારી ડ્રેસમાં આવે, જે આપણી ઓળખાણ છે, આપણી મૂડી ને આપણી માયા છે, જે આપણી સાચી ઓળખાણ છે। તો અમારા બધા મિત્રોની એવી નમ્ર અપીલ, નમ્ર વિનંતી છે। આખો વિડીયો જોતા પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે વાડીનાથની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ ચૂકી છે અને કાલે પહેલો દિવસ હતો। ત્યારે બપોરે શોભાયાત્રા હતી અને રાત્રે લોકડાયરો હતો। તેમાં નામી અનામી કલાકાર આવ્યા હતા, જેવા કે ગમન સાંથલ, સાગરદાન ગઢવી વગેરે કલાકારો ત્યાં આવ્યા હતા। અને વાડીનાથના આ ડાયરામાં ગમન સાંથલે જણાવ્યું કે બાપાનો એવો આગ્રહ છે કે 22 તારીખે જ્યારે પ્રતિષ્ઠા થશે, નરેન્દ્ર મોદી જ્યારે આવશે ત્યારે આપણો રબારી સમાજ રબારી ડ્રેસ પહેરીને આવે। લાખોની સંખ્યામાં લોકો ડાયરામાં આવ્યા હતા અને લોકોએ ખૂબ મજા માણી હતી। ડાયરાની ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે આખું વાડીનાથ। અને આ વાડીનાથના લોક ડાયરાનો સ્ટેજ છે, જેમાં નામી અનામી કલાકારો રાત્રે જયરામગીરી બાપુના ઉપસ્થિતિમાં મનોરંજન કરાવ્યું હતું અને ડાયરામાં ખૂબ જ પૈસાનો વરસાદ થયો હતો। ગમન સાંથલ પણ આ ડાયરામાં આવ્યા હતા। તેમનું ગાવાનું બંધ છે, છતાં પણ આ વાડીનાથનો પ્રસંગ હોવાથી તેમને 2-4 ગીતની મોજ કરાવી। ગમન સાંથલે તેમની અંદરની વાતો પણ કરી હતી કે શું કષ્ટ પડ્યા હતા કેદારનાથ ગયા ત્યારે। બાપુએ તેમનું સન્માન પણ કર્યું હતું, ફોટો આપીને ગમન સાંથલનું કાલ રાત્રે સન્માન કરવામાં આવ્યું વગેરે। સાગરદાન ગઢવી, રવિ ખોરજ, ધવલ મોટણ વગેરે સ્ટેજ પર તમને આ ફોટામાં દેખાઈ રહ્યા છે, તે બધા જ ઉપસ્થિત હતા કાલે વાડીનાથના આ પ્રસંગમાં। મિત્રો, વાડીનાથનો લોક ડાયરો ખૂબ જ વાયરલ થયો હતો। તેનું લાઈવ પ્રસારણ શ્રી વાડીનાથ ધામ ટેમ્પલમાં કરવામાં આવ્યું હતું, જે 58,000થી વધુ લોકોએ નિહાળ્યો હતો। શું તમે પણ આ વાડીનાથના પ્રસંગમાં હવે હાજરી આપવાના છો? નીચે કોમેન્ટમાં જણાવો। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય વાડીનાથ મહાદેવ।